બધા બધાને ઓળખે છે। અહીં કોઈ પોતાને ઓળખતું નથી। ખાલી બસ પોતાનામાં પરિવર્તન લાવીએ ને, જ્યારે બદલાવાની વાત કરીએ ને, તો આપણે વિચારીએ કે હું આને બદલાવી દઉં, હું આને બદલી દઉં, આપણે દુનિયા બદલી લેવાની વાતો કરી દઈએ। પરંતુ પોતાની સામે જોયું છે ક્યારેય? પોતાને બદલી લેશું ને તો આપણામાં પરિવર્તન જો આવી જશે ને તો આપોઆપ બધા જ બદલાયેલા દેખાશે। કેટલા યુગ પુરુષોએ કીધું છે કે કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા ને એ મહત્વનું છે। ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું પણ મજામાં, મારો પરિવાર બધા જ મજામાં છે। ચાલો ત્યારે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ। વાગી ગયા છે અત્યારે 5:30। 5:30 હું નીકળી ગઈ છું અત્યારે બહાર વોકિંગ કરવા માટે થઈને। જો એટલો સરસ મજાનો નજારો હતો ને, કાંઈ ન પૂછો વાત। ચાલવું ખૂબ જરૂરી છે ભાઈ। ક્યારે ચાલવું, કેટલું ચાલવું ને એ આપણા ઉપર આધાર છે, પરંતુ ચાલવું જરૂર જોઈએ। અને આપણી સિચ્યુએશન જેવી હોય, કોઈક હાર્ટ પેશન્ટ હોય, કોઈકને કાંઈક અલગ પરિસ્થિતિ હોય, ગોઠણના દુખાવો હોય, કમરના દુખાવો હોય, ઘણી બધી પરિસ્થિતિ, તો પણ થોડું તો ચાલવું ખૂબ જરૂરી જ છે। જો હું બહાર નીકળી ને ત્યારે અનેક લોકો ચાલવા નીકળ્યા હતા। જ્યારે આપણે ઘરની અંદર હોય ને ત્યારે આપણને એમ થાય એકલા કેમ જવું, સથવારો હોય તો મજા આવે। હા, હોય તો મજા આવે, પરંતુ કદાચ ન હોય ને તો બહાર નીકળીએ તો અનેક લોકો એવા દેખાતા હોય જે આપણી જેમ જ તે એકલા બહાર આંટા મારતા હોય। ચાલો, આપણો સથવારો આપણા પ્રભુનો છે। ચાલો ત્યારે હું સરસ મજાનું વોકિંગ કરી આવી છું અત્યારે। અને સરસ મજાની હું જ્યારે ઘરે આવીને ત્યારે ઝાલરો પણ વાગતી હતી, અને મંદિરની ઝાલરો અત્યારે જ વાગતી હતી। અને મને એટલું મનને સુકૂન મળતું હતું ને કે ચાલો, રાતે મેં જે ધાર્યું હતું ને એ અત્યારે કામ કરી લીધું। ચાલવાથી એટલી બધી મજા આવે ને કે ન પૂછો વાત। અને શરીર એકદમ સ્ફૂર્તિમય રહે અને એકદમ શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ સરસ મજાની ચાલે। ઊંડા શ્વાસ લઈ અને આપણે આપણા શરીરને તંદુરસ્ત પણ રાખી શકીએ છીએ ભાઈ। ચાલો, સરસ મજાની ઝાલરો થાય છે અત્યારે મંદિરોની અંદર, અને હું પણ પહોંચી જવાની છું હમણાં જ ઘરની અંદર। અત્યારે લગભગ 4 થી 5 કિલોમીટર અથવા તો 3 થી 4 કિલોમીટર તો ચલાય જ જતું હશે ને, માપ તો કાંઈ ખબર નથી અત્યારે, પણ ઘણું બધું વોકિંગ થઈ જતું હોય। લગભગ તો 3 થી 4 કિલોમીટર તો લગભગ થઈ જ જતું હશે। અને આટલું જ વોકિંગ, જો આટલો એરિયો છે ને, જે ઘર તરફનો એરિયો છે, 5-6 ઘરનો એરિયો છે, એટલા ઘરમાં હું સાંજે પણ ચાલી લો। એટલો જે રોડનો ભાગ છે ને એમાં હું સાંજે પણ ચાલી લો। તો રાત્રે પણ 2-3 કિલોમીટર તો થઈ જ જતું હોય ને। એટલા 10 થી 12 રાઉન્ડ લગાવીએ એટલે એટલું તો થઈ જ જાય, મિનિમમ થઈ જાય ને। 1000 પગલા આંટા મારવા જોઈએ એટલી ખબર પડે। તો ચાલો, હું હવે આવી ગઈ છું ઘરે। મેં તમને બતાવ્યું હતું ને, જ્યારે મેં કૃષ્ણા હર્બલ જ્યુસ છેલ્લી વખતે પીધું હતું ત્યારે છેલ્લો ડોઝ હતો। છેલ્લું એક જ જે આ ઢાંકણું છે ને એ મળ્યું હતું, પરંતુ જો આ જ્યુસ આવતા અઠવાડિયું થઈ ગયું, તો અઠવાડિયા સુધી મેં જ્યુસ નથી પીધું, અને છતાં પણ મેં મારા શરીરને એકદમ મેન્ટેન રાખ્યું છે। એકદમ સરસ રીતે ગરમ પાણીથી હું ચલાવી લેતી હતી। ચાલો, સરસ મજાનું મેં જ્યુસ પી લીધું છે, એકદમ મસ્ત। એકદમ એટલી આમ એનર્જી આવી જાય ને સવારના પોરમાં તો કે ન પૂછો વાત। મજા જ આવે સવારમાં ચાલી આવ્યા હોય ને ત્યારે। સવારમાં 5 વાગ્યાથી માંડી અને સવારે 7 વાગ્યા સુધી ખુદ માટેનો ટાઈમ। હું આટલું ચાલીને આવું ને છતાં પણ આવીને ઘરે આવીને અનુલોમ વિલોમ કરી નાખીએ, ભ્રામરી કરી નાખીએ, ઘણી બધી એવી બેઠા કસરત છે કે જે કરીએ, અને સાથે ઓમ ધ્વનિ પણ કરીએ। એકદમ નિરાતે ઓમ ધ્વનિ કરવાનો ભાઈ, ઊંડો શ્વાસ લઈ અને છોડવાનો પણ। તો શું, ગળાની પણ કસરત થઈ જાય, અને સાથે આપણા મનના જેટલા તાર છે એ બધા જ છૂટા થઈ જાય, અને ભગવાનની સાથે જાણે કે અત્યારે જ કનેક્શન જોડાઈ ગયું હોય એવો સરસ મજાનો અનુભવ થાય। 2 હથેળીને એકદમ ઘસી અને આખા શરીરે લગાવી અને છેલ્લે હૃદયને ચાપી અને પ્રભુને પગે લાગી અને પછી જ આપણી કસરતને પૂરી કરી દેવાની ભાઈ। સરસ મજાના ઓરાની વચ્ચે હું નીકળી ગઈ છું અત્યારે બહાર ફળિયું વાળવા માટે થઈને। એટલું સરસ મજાનું આજુબાજુ, માના મનની આજુબાજુ આપણા શરીરની આજુબાજુ એટલું સરસ મજાનું પોઝિટિવ ઓરો બની ગયો હોય કાંઈ, મજા જ આવે સવારના પોરમાં। શરીર એકદમ રિલેક્સ થઈ ગયું હોય। જો સવારમાં કસરત ન કરી હોય અથવા તો ચાલવા ન ગયા હોય
તો શરીરમાં એકદમ બળ જ ન આવે ને જોર જ ન આવે. સાવરણી પકડવી હોય ને તો પણ કંટાળો આવે. સવારના પોરમાં આટલી ઠંડીમાં પણ જો સ્વેટર વગર કામ કરવું ને એ થોડુંક અઘરું લાગે. પરંતુ જો ચાલી આવ્યા હોય ને તો સ્વેટર વેટરની જરૂર પડે નહીં. હા, કાન હું મારા બાંધી દઉં, કાનને ઢાંકી લઉં, કારણ કે ત્યાંથી પવન આવે ને તો પછી આખો દિવસ હેરાન થવું પડે. હા, એવું જરૂરી નથી કે સ્વેટર પહેર્યા વગર કામ કરવું જ જોઈએ, એવું જરૂરી નથી. ઠંડી લાગે તો પહેરી પણ લેવાય. પરંતુ મને અત્યારે ઠંડી બંડી બધી જ ઉડી ગઈ છે ભાઈ. એને શરીર એકદમ મસ્ત તંદુરસ્ત થઈ ગયું હોય ને એવો અનુભવ થાય. એને આ જ ઉંમરે, અત્યારે લગભગ મારી ઉંમર છે 53 વર્ષ, પરંતુ મને ફિલિંગ આવે 45 વર્ષની. સવારમાં જો ખાલી, પછી જેમ જેમ સાંજ પડતી જાય ને એમ એમ આપણો જે નશો છે ને એ થોડો થોડો ઉતરતો જાય. પાછા સાંજે આપણે મસ્ત એવા ચાલી આવીએ ને એટલે પાછો નશો એકદમ ચડી જાય. હા, શરીરને સાચવવું ખૂબ જ જરૂરી છે. જીવનના અંતમાં પરવશ ન થવું હોય ને તો અત્યારે શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો, બધું જ કામ કરી ઘરની અંદર આવી નાહી ધોઈ અને સરસ મજાના આજે દીવાબત્તી કરી લીધા. આજે દીવાબત્તી મારે જ કરવાના હતા, તો ચાલો સરસ મજાના દીવાબત્તી કરી લઈએ. ચાલો, આજે તો સાક્ષીબેનને રજા છે, કારણ કે આજે છે નાતાલ ને ક્રિસમસ છે. તો ચાલો 5 દિવસ પછી સરસ મજાનું આ વર્ષ પૂરું થઈ જશે અને નવા વર્ષની શરૂઆત થઈ જશે. તો ચાલો, આપણે પણ બધા જ તૈયાર છીએ નવા વર્ષનું સ્વાગત કરવા માટે થઈને. આજે નાતાલની રજા છે. તમને બધાને વધાઈ, ખૂબ ખૂબ શુભકામના અને શુભભાવના આ નાતાલના દિવસની. ચાલો, ત્યારે આજે સાક્ષીબેનને રજા છે એટલે વધારાના કામ તો હોય જ તે. અને ચાલો, આ બાજુ જે સેટી રાખી હતી ને એ આ બાજુ ફાવતી નહોતી. એને સાક્ષીને જ્યારે કચરા પોતા તે બધું કરવું હોય ને તો બહુ જ તકલીફ થતી હતી. તો ચાલો, સાક્ષીબેન કહે કે મમ્મી વચ્ચે સેટી લઈ લ્યો ને, તમને સૂવામાં પણ મજા આવશે અને મને કચરા પોતા રોજ રોજ કરવામાં પણ મજા આવશે. તો ચાલો, સવારના પોરમાં મેં સેટી ફેરવાવી લીધી છે અને સાક્ષીના મદદ દ્વારા ચાલો સેટી ફેરવી લીધી અને સાથે સાથે સાક્ષીનું પણ સરસ મજાનું કામ ચાલી પડે ને, કારણ કે અત્યારમાં જ કામ કરવાની મજા આવે. કારણ કે જો અત્યારે સાક્ષી બધું કામ કરી નાખે અને હું મારા સેવા ને આ તે બધું કરી અને પછી જો હું કરું તો પાછો કચરો વેરાવાનો જ છે. તો ચાલો, બધાના સહયોગથી બધું જ કામ કરવું જરૂરી છે ભાઈ. અને ચાલો, આ જ સમયે દિશા પણ આવી ગઈ છે કિચનની અંદર. એ પણ નાસ્તો બનાવવાની તૈયારી કરે છે અને હું મારા સેવા પૂજા પાઠ કરું છું અને સાક્ષીબેન એના નિત્ય નિયમ પ્રમાણે કચરા પોતા ઝાપટ ઝૂપટ ઊંચા નીચું ઘરની અંદર જેટલું અસ્ત વ્યસ્ત બધું પડ્યું હોય ને એ બધું મસ્ત મસ્ત મૂકી દે અને એટલા સરસ મજાના કચરા પોતા કરી નાખે કાંઈ કે ન પૂછો વાત. એને જો સવારમાં એક જ વખત કચરા પોતા ઘરમાં કરવાના હોય અને એ પણ એકદમ સરસ મજાના વ્યવસ્થિત કરવાના હોય. જો આ જે દોરી છે ને વરસાદની બાંધી હતી, જે આપણી આગાહીવાળો વરસાદ હતો ને ત્યારની બાંધી છે, હવે છોડવાની છે. હવે જોઈએ કે સારું મુહૂર્ત આવશે ને એટલે આ દોરીઓને સૌથી પહેલા તો છોડી દેવાની છે. ઘણી વખત છોકરાઓને મેં વાત કરી છે કે છોકરાઓ આ દોરીઓ છોડી દો, તો એ વાત છે ને એ લોકો કે ખરા બિચારા હે ને કે ચાલો મમ્મી છોડી દેશું, પણ એ લોકોને કાંઈ ટાઈમ મળતો નથી અને અમને પણ બધું જ આળસમાં જતો રહે છે. હવે આળસ વગર આ દોરી કાઢવી પડશે. એનું સારું મુહૂર્ત આવે ને એટલે તરત જ દોરીઓને છોડી દેવાની છે ભાઈ. અને ચાલો, સરસ મજાનું જો સાક્ષીબેન મસ્ત મસ્ત કામ કરે છે. એક એક ખૂણા ખાંચરા એટલું સરસ મજાનું સાફ સૂફ થઈ જાય ને. અત્યારે રાત્રે કદાચ આડું ઓળું થોડું કંઈ મૂકી દીધું હોય ને તો સવારમાં એકદમ પરફેક્ટ વસ્તુ પોતાની જગ્યાએ જ મળે. સાક્ષી અત્યારે નીચેના કચરા પોતા ઝાપટ ઝૂપટા તે બધું જ કરી નાખશે હમણાં જ. તે દિશા પણ નાસ્તો એનો બધો જ બનાવી નાખશે અને સાક્ષી અને દિશા બંને સાથે નાસ્તો કરવા બેસી પણ જવાના છે હમણાં જ. તે ધ્યાનું પણ હમણાં ઉઠીને આવી જશે. આજ ઘણા બધા એવા કામ છે કે જે કરવાના છે, પરંતુ હું તમને આજના વ્લોગમાં બધું જ બતાવવાની નથી હે ને. આજના દિવસના જ હું તમને 2 વ્લોગ બતાવવાની છું. ચાલો, સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે. ચાલો, સરસ મજાનું જો ઓરમું બનાવ્યું છે ધાનુબેન માટે થઈને, દલિયા છે, આમળાનું જ્યુસ છે, સરસ મજાના પરોઠા દિશાબેને ગરમા ગરમ બનાવી નાખ્યા છે, મિક્સ કઠોળ બનાવી લીધો છે અને
સાથે સાથે મારું ચિયા સીડ છે અને ધાનુબેન માટે થઈને ડ્રાય ફ્રૂટ્સ પણ છે અને બધો જ નાસ્તો તૈયાર છે અને હમણાં જ દિશા અને સાક્ષી નાસ્તો કરવા બેસી પણ જશે અને આ જ સમયે હું મારી સેવા કરું છું. ઠાકોરજીની સેવા એટલી મસ્ત હોય ને અને સવારના પોરમાં મને આ ટાઈમ કાઢવો તો એટલો વાલો લાગે ને કે ન પૂછો વાત. એને જો હું મારી સેવાની અંદર છું. સરસ મજાની ઠાકોરજીની સેવા થઈ ગઈ છે. થોડીક વારની અંદર જ તે ધાનુબેન પણ હમણાં ઉઠીને આવી જવાના છે અને ધાનુબેને તો આજે એટલી મસ્તી કરી છે ને કે ન પૂછો વાત. આજે નિખિલ કિશન પણ અહીંયા જ હતા, એને ગામમાં જ હતા, એમની જોબ ચાલુ જ છે પરંતુ આજ એ ગામમાં જ છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો અત્યાર સુધીનો સમય એને, કારણ કે આનો બીજો પાર્ટ હું તમને આવતા વ્લોગમાં બતાવીશ. ચાલો તમને કેવો લાગ્યો અત્યાર સુધીનો પાર્ટ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બાગડમીનો ધાનું બાગડમીનો મારે તો શું કરવાનું? મારવાનું. બાગડમીને મારવાનું. પછી પપ્પાને કોક મારે તો શું કરી તું? પોલીસને ફોન કરવાનો. પોલીસને ફોન કર. મને ચાચુ મારે. અને ચાચુ નહીં માને. તો નહીં માને. ચાચુ નહીં મારે. હા, ચાચુ રમાડે છે. ચાચુ રમાડે છે. પછી ચાચી મને મારે તો અને નહીં માને. તો જો બાગલ બીના માને છે. હા માનું. નહીં. પછી મમ્મા મને મારે છે. અને નથી મમ્મા. દિશા નથી મારતી.